નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભણીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 1 મોરલી. જે લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છે તે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને અમારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મીરાબાઈનો જન્મ ઈસવીસન 16મી સદીમાં થયો હોવાનું મનાય છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેરતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું હોય એમ મનાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે રાજપાટનો ત્યાગ કર્યો હતો અને માત્ર ને માત્ર કૃષ્ણ પ્રત્યે જ તેમને લગાવ હતો. તેથી તે કૃષ્ણના ભજનો રચતા હતા. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી એમ 3 ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવાવહી નિરૂપણ જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મુરલીના સૂરનો નાદ આખા ગગનમાં ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માંગે છે, તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણ વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને વાંસળી અતિ પ્રિય હતી અને જ્યારે આ વાંસળી વાગતી ત્યારે ગોપીઓ પણ પોતાનું શાન, સૂદ બુદ્ધ બધું ખોઈને કૃષ્ણની પાછળ ફર્યા કરતી. તો બસ એવી જ વાંસળીનું આ કાવ્યમાં વર્ણન છે. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મુરલી વાગે છે. હવે વૃંદાવનમાં વાંસળી વાગી રહી છે અને આ વાંસળી અલૌકિક છે તેવું મીરાબાઈ જણાવવા માંગે છે. સામાન્ય રીતે આપણે વાંસળી વગાડીએ તો તેનો અવાજ બહુ તો 50 મીટર 100 મીટર સુધી સંભળાય, પરંતુ કૃષ્ણ ભગવાનની આ વાંસળીનો અવાજ 3 લોકમાં જ ગાજી રહ્યો છે, આકાશને પણ ગજવી રહ્યો છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વહાલો દાણ દધીના માગે છે. વૃંદાતે વનમાં રાસ રસ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે. આ વહાલો શબ્દ જે અહીંયા ઉપયોગ થયો છે તે વહાલો શબ્દ કૃષ્ણ ભગવાન માટે વપરાયો છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ગોપીઓ જ્યારે માથે બેડું લઈને જતી ત્યારે કૃષ્ણ ભગવાન તેમની પાસે માખણની માંગણી કરતા અને જો તે ના આપવામાં આવે તો તે મટુકી ફોડી નાખતા હતા. હવે કૃષ્ણ ભગવાન આવું કેમ કરતા હતા? તો હું ટૂંકાણમાં તમને એક વાત કહીશ. તે સમયમાં ગોકુળ, મથુરા, વૃંદાવનમાં પુષ્કળ પ્રમાણમાં માખણ, દૂધ, દહીં, ઘી વગેરેનું ઉત્પાદન થતું, પરંતુ તેને બહારના ગામોમાં વેચી દેવામાં આવતું. તેના પરિણામે ત્યાંના બાળકોને આ વસ્તુ મળતી નહીં, માટે તેઓ કુપોષણથી પીડાતા હતા, જે કૃષ્ણ ભગવાનને મંજૂર ન હતું. તેથી જ કૃષ્ણ ભગવાન બહાર જતું માખણ ચોરીને તે જ માખણ તે જ ગરીબ બાળકો એટલે કે તેમના મિત્રોમાં વહેંચી દેતા હતા. માટે કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરતા હતા અને માખણ ચોર તરીકે ઓળખાતા હતા. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વહાલો રાસ મંડળમાં બિરાજે છે. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડી રહ્યા છે અને બરાબર સેન્ટરમાં કૃષ્ણ ભગવાન છે, એટલે કે મુખ્ય તરીકે ભગવાન કૃષ્ણ જ છે અને કૃષ્ણ ભગવાન રાસમાં હાજર હોય તો તેનું દ્રશ્ય જ સુંદર હોય. તેથી મીરાબાઈ કહી રહ્યા છે રાસ મંડળમાં બિરાજે છે. અહીંયા રાસની શોભા કૃષ્ણ ભગવાનની વાંસળી જે વાગી રહી છે તેનાથી વધી ગઈ છે. પીળા પિતાંબર જરકસી જામાં, પીળો તે પટકો બિરાજે છે. કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
મુખ પર મુરલી બિરાજે છે. હવે આ પંક્તિની અંદર કવિએ કૃષ્ણ ભગવાનનો જે પહેરવેશ હતો તેનું વર્ણન કરેલું છે કે કૃષ્ણ ભગવાન પહેરવેશમાં શું પહેરતા. જે કૃષ્ણ ભગવાને પહેર્યું છે એ વસ્ત્ર પીળા રંગનું છે, એટલે કે પીતાંબર. પીળો તે પટકો બિરાજે. પટકો એટલે પીળા કલરનો એક કટકો, જે માથે અથવા કમરે આપણે બાંધી શકીએ, તેને આપણે પટકું કહીએ છીએ. કૃષ્ણ ભગવાન બાંધતા હતા. કાને તે કુંડળ, કાનમાં કુંડળ છે. મસ્તકે મુગટ, માથા ઉપર મુગટ પહેરેલો છે. મુખ પર મુરલી વિરાજે છે. આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાન હોય એટલે મુરલી, આપણું કાવ્ય જ એના વિશે છે, એટલે મુખ પર મુરલી વિરાજી રહી છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે. કુંજ ગલી અને કુંજ ભવન, આ બે શબ્દો છે. હવે કુંજ ગલી એટલે શું એ હું તમને કહી દઉં કે જ્યાં આસપાસ પુષ્કળ પ્રમાણમાં ઝાડ હોય અને જે રસ્તો કુંજ ભવન સુધી જતો હોય તેને કહેવાય કુંજ ગલી. હવે અત્યારે આપણને ગરમી મળે એટલે આપણે એસી સ્ટાર્ટ કરીએ છીએ, પરંતુ પહેલાના સમયમાં એસી ન હતા, તેથી રાજાઓ કુંજ ભવન બંધાવતા. અને કુંજ ભવન એટલે ચારેય બાજુ ઝાડથી ઘેરાયેલો હોય. અને કુંજ ગલી એટલે કુંજ ભવન જવા માટેનો રસ્તો, એ પણ બધી બાજુ ઝાડથી ઘેરાયેલો હોય. તો આવી જે કુંજ ગલી છે વૃંદાવનની, તેમાં વહાલો એટલે કૃષ્ણ ભગવાન થનક થનક થઈ નાચે છે, નૃત્ય કરી રહ્યા છે, ગોપીઓ નાચી રહી છે, રાસ ઘેલો બન્યો છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે. મીરાબાઈ કહે છે કે જે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લે છે તેમના જન્મો જન્મના દુઃખ માત્ર તેમના દર્શન માત્રથી જ દૂર થઈ જાય છે. આમ મીરાબાઈ અહીંયા કૃષ્ણ ભક્તિનો મહિમા વર્ણવી રહ્યા છે. હવે આપણે આ કાવ્ય જોઈશું તો કાવ્યમાં દરેક જગ્યાએ કાવ્ય પત્યા પછી તમને આ એકનો એક વડ વારંવાર દેખાતો હશે. આવી રહ્યો, જે લખ્યું છે વૃંદા, પછી ડોટ મૂકી દીધું છે. હવે વૃંદા કરીને ડોટ મૂકી દીધું છે, તેનો અર્થ શું તો તે તમને સમજાવું. આ વૃંદાનો અર્થ થાય તુલસી, જે તો આપણે આગળ જોઈ ગયા. પણ અહીંયા આગળ વૃંદા કરીને ડોટ કરીને અટકી ગયો છે. આનો મતલબ આ કાવ્યની ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ એટલે કે કાવ્યમાં વારંવાર આવતી એકની એક પંક્તિ ધ્રુવ પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ કાવ્યમાં મીરાબાઈ આપણને કૃષ્ણ મહિમા વર્ણવ્યો છે. આ જ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભવિષ્યમાં પણ તમને મારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ધન્યવાદ.